હેલો મિત્રો, નમસ્કાર. અહીંયા જો આ સંતરાનું ઝાડ છે. સંતરાના ઝાડમાં ફ્રૂટિંગ જુઓ તમે, કેટલું બધું ફ્રૂટિંગ છે. પણ આનો એક માઇનસ પોઈન્ટ એ છે કે આ બાજુ જુઓ, હેવી ફ્રૂટિંગને લીધે અહીંયાથી આખી આ ડાળી અહીંયાથી તૂટી ગઈ છે અને ભાંગી ગઈ છે. બે ડાળી અહીંયાથી ભાંગી ગઈ છે કારણ કે અહીંયા ફ્રૂટિંગ જ એટલું છે. જો તમે સંતરાનું કેટલું ફ્રૂટિંગ છે, તો વજનને લીધે આખી જે મોટી ડાળી છે એ આખી ભાંગી ગઈ છે. હજી આ સંતરા રેડી પણ નથી, પણ હવે આને હાર્વેસ્ટિંગ કરી લેવા પડશે, નહીતર તો એકદમ સુકાઈ જશે અને ડ્રાય થઈ જશે. અને અહીંયાથી આનું કટિંગ કરી ને આખું નવેસરથી પ્રૂનિંગ કરવું પડશે. ત્યાં પણ એક આ બીજું ઝાડ છે, જો આખું આ નમી ગયું છે. અહીંયા હજી આ ડાળી બ્રેક નહીં થઈ. ખાસ તો જ્યારે વધારે પવન હોય ને ત્યારે આ પ્રોબ્લેમ આવે છે અને ફ્રૂટના વજનને કારણે થોડું વધારે થઈ જાય છે. અમે આ રીતે સપોર્ટ મૂકેલા છે પાઇપથી. જ્યારે વધારે ફ્રૂટિંગ કે અમુક કોઈ ડાળી નમી જાય ને તો આ રીતે ઓલરેડી અમુક પ્લાન્ટમાં તો આ રીતે સપોર્ટ મૂકેલા છે, પણ હજી થોડા વધારવા પડશે એવું લાગે છે. વધારે ફ્રૂટિંગ હોય તો બી ઝાડને નુકસાન થાય, અને ઓછું ફ્રૂટિંગ હોય તો કમર્શિયલી તો બી પ્રોબ્લેમ છે કે ફ્રૂટિંગ વધારે નથી. એટલે એના ફાયદા બી છે અને ગેરફાયદા પણ છે.